ને પૈસાની સંપત્તિની ને વાહવાહીની ભૂખ હોય. ખબર છે કે ટકવાની નથી, છતાં વ્યક્તિ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી એની પાછળ દોડે. સત્તા સંપત્તિ કે વાહવાહી મેળવી હોય એ પણ ટકે નહીં અને છેલ્લે શરીર પણ ટકે નહીં, છતાંય વ્યક્તિ દોડે. કારણ કે એની એને ભૂખ છે. ભૂખ જેની લાગવી જોઈએ એની લાગતી નથી. આખા બ્રહ્માંડમાં એક જ પરમાત્મા છે, છતાંય આપણે જ્યાં જઈએ આપણને નક્કી નથી થતું કે અહીંયા પરમાત્મા છે. તો આપણે વાત કરી કે આ હું તને કહું છું તો કોઈને કહેતો નહીં. તો એની વિસ્મૃતિ કરાવી દે છે. પરમાત્મા છે એની. ઓલા ગુરુએ શિષ્યોને કીધું કે કોઈનો એવી જગ્યાએ જઈને આ કેરી ખાઓ. તો એક ગણે ઝાડ ઉપર ચડીને એક ગણે ગુફામાં જઈને એક ગણે કેરી પાછી આપી. કે કાં પાછી લઈને આવ્યો? ઓલા બેને કે તે ક્યાં ખાધી? કે ઝાડ ઉપર બાપુ કે કોઈ નહોતું. શાબાશ શાબાશ. ઓલાને કે તે તો કે મેં તો ગુફામાં કોઈ ન હોય ને. શાબાશ શાબાશ બચા. ઓલા પાછી આપી તો કે તે તો કે તમે કીધું તું કોઈ નો એવી જગ્યાએ જઈને ખાવાની. તો કોઈનો એવી જગ્યા તો છે જ નહીં, પરમાત્મા તો હરેક જગ્યાએ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. એટલે કે મેં ગુરુજી ખાધી નહીં. તો કે મારું સાચું જ્ઞાન જ તને સમજાણું. આ બે જણાને તો ખાલી વાત સાંભળી છે, સમજાણું નથી જેમ છે. કે હરેક જગ્યાએ પરમાત્મા જ છે એ સમજવા માટે જન્માર આવ્યા જાય એવું છે. કાયમીનો એના માટે અભ્યાસ અને સત્સંગ જરૂરી છે. નહીતર જે જગત ત્રણ કાળમાં બન્યું નથી એની સ્મૃતિ રહેશે. જગતની સ્મૃતિ રહેશે અને પરમાત્માની વિસ્મૃતિ થઈ જશે. આપણે કરવાની છે જગદીશ્વરની સ્મૃતિ, જગતની વિસ્મૃતિ કરવાની. તો ઉલટું થાય છે. પરિણામ ઉલટું આવે છે. જેની યાદી રાખવાની છે એની વિસ્મૃતિ થાય છે. પાણી ભર્યો થોડોક મારું ફૂટો ગળ હલવાનું મૂકો. એટલે પરમાત્માની યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. સદગુરુને તન મન ધન આપે છે કોઈ પણ વ્યક્તિ, ફરક ના ભલે ભાઈ. તો ગુરુથી અજાણ્યું કાંઈ નથી, એને ખબર જ છે. પણ એ કોઈને જાહેરમાં ખુલ્લા ન પાડે. ખુલ્લા પાડીને કોઈ ફાયદો નથી.
એટલે ભજનમાં કીધું, जिसके पास सब कुछ है, जिसके पास सब कुछ है तो जलती है ये दुनिया, जिसके पास कुछ नहीं है, जिसके पास कुछ नहीं है, जलती है ये दुनिया, हंसती है ये दुनिया। જેની પાસે કંઈક છે દોમદોમ સાહેબી, તો જગતના લોકો ઈર્ષારૂપી આગમાં જલે છે કે હારું આની પાસે છે ને આપણી પાસે કાંઈ નથી. બળતરા થાય એને, અદેખાઈ આવે. જેના પાસે કાંઈ નથી એને જોઈને લોકો હસે, યાર ભિખારી છે, યાર ભીખ માગીને ખાય. આવી ગયા ને રોડ ઉપર, અમે કહેતા હતા પણ અમારું માયના જ નહીં, રોડ ઉપર આવી ગયા. तो जिसके पास कुछ नहीं है तो हंसती है ये दुनिया, जिसके पास सब कुछ है तो जलती है ये दुनिया. सदगुरु के पास जो कुछ है, सदगुरु के पास जो कुछ है, तरसती है ये दुनिया. सदगुरु के पास जो कुछ है तरसती है ये दुनिया. કારણ કે સદગુરુ પાસે એવો અખંડ ખજાનો છે કે અમીરને પણ એની તરસ છે અને ગરીબને પણ તરસ છે એની, રાજાને પણ તરસ છે અને રંકને પણ તરસ છે. કારણ કે અખંડ શાંતિ અને અખંડ આનંદ માટે તો સદગુરુ પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન જ તમારા હૃદયમાં બેહાડવું પડશે. બાકી એકેય વસ્તુથી અખંડ જ્ઞાન કે અખંડ સુખ કે અખંડ શાંતિ નહીં મળે. કારણ કે પૂર્ણ એક પરમાત્મા જ છે. જગતનું ગમે એટલું મળશે તો એ અપૂર્ણ રહેશે. गुरुजी मेरे तुम समर्थ तुम ज्ञानी, गुरुजी मेरे तुम समर्थ तुम ज्ञानी. तेरे आगे कुछ भी छिपे नहीं, तेरे आगे कुछ भी छिपे नहीं, दूध का दूध और पानी. गुरुजी मेरे तुम समर्थ तुम ज्ञानी. तेरे आगे कुछ भी छिपे नहीं, दूध का दूध और पानी. गुरुजी मेरे तुम समर्थ तुम ज्ञानी. કારણ કે ગુરુજી સમર્થ છે અને ગુરુજી જ્ઞાની છે, એનાથી કંઈ છૂપું રહેતું નથી. એને ખબર છે કે આ શિષ્ય કઈ રીતે હાલશે, છતાં એ કરુણા વરુણા કરીને એને જ્ઞાન આપે છે. આપણું બાળક ગમે એવું હોય, આપણા કૈયામાં ન હોય, આપણે એને ના પાડતા હોય છતાં એ અવળી ચાલ ચાલતું હોય, છતાંય મા બાપની તો કરુણા જ હોય એની ઉપર. એ
એ પ્રેમથી સમજાવીને પણ એની ઉપર કરુણા કરે છે, અને બે ઝાપટ મારીને કરુણા જ કરે છે એમ કે કોઈ પણ કાળે આજ નહીં તો કાલ ભલું થાય. આ બાળકનું ભલું થાય ને સમજશે એમ. એટલે બધી બાબતનો વ્યક્તિને ભરોસો આવી જાય છે, પણ ગુરુ કે ગોવિંદ ઉપર ભરોસો જલ્દીને આવતો નથી. કારણ કે નજર સામે જે ખેલ દેખાય છે એમાં ભરોસો આવે છે, પણ જેનાથી દેખાય છે એની ઉપર ભરોસો આવતો નથી. એટલે જ એક અનામી વિરક્ત સંત થઈ ગયા રાધેશ્યામજી બાપુ જુનાગઢમાં. એને એક વાણીમાં કીધું, પ્રભુ તેરો ભરોસો હૈ ભારી, તેરી માયા હૈ મહાબલકારી, મોટા ઋષિ મુનિ જાય હારી, ભયાનક ઘોર ભવવનમાં પડ્યો ભૂલો, ઉગારો નાથ તો ઉગરું, ભયાનક ઘોર ભવવનમાં પડ્યો ભૂલો, ઉગારો નાથ તો ઉગરું, પ્રભુ તેરો ભરોસો હે ભારી. કે બધા ઉપર વ્યક્તિને ભરોસો આવી જાય, પણ પ્રભુ ઉપર ભરોસો નથી આવતો. તો એની ઉપર ભરોસો આવી જાય તો આ જીવનું કલ્યાણ થઈ જાય એમ. અને મહાપુરુષોને એની ઉપર ભરોસો આવી ગયો છે. દેખાય છે એની ઉપર નહીં, જેની સત્તાથી દેખનારો જે છે, જાણનાર જે છે, એની ઉપર ભરોસો આવી ગયો છે. એટલે મહાપુરુષોનો તો ગુણગાન જેટલા ગાઈએ એટલા ઓછા છે. કારણ કે એની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી. આ તો મનુષ્યને એવી ભ્રાંતિ થઈ છે કે હું કંઈક કરું છું, કાંઈ થાય નહીં એનાથી. કારણ કે ભ્રાંતિ છે એ જ મોટામાં મોટો રોગ છે. બીજા રોગ તો બધા પેટા રોગમાં આવે. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સતગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કારણ કે આ જીવ પોતે છે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા, અને એને ભ્રાંતિ થઈ છે કે હું દેહ છું. જેવી રીતે જંગલમાં એક ભરવાડ ઘેટા બકડાનું તોડું લઈને રોજ ચડાવવા જતો, એમાં એક વખત ભૂલથી સિંહનું બચ્ચું છૂટું પડી ગયું. સિંહણ કઈ બાજુ ગઈ એને મળી નહીં, અને નાના નાના ઘેટા બકરાનો અવાજ આવ્યો એટલે એને ભેગું પડી ગયો.
એના ભેગું ભળી ગયું એટલે બકરીનું દૂધ પીવા માંડ્યું અહીંયા શિયાળનું દૂધ મૂકીને, કારણ કે ભૂખ તો કોઈની હગી થાય નહીં. ધીરે 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 સમય જતા મોટું થયું. ઘેટા બકરાઓને એની બીક લાગે નહીં કાંઈ, કે ઘેટા બકરાને તો એ મારીને ખાઈ જાય સિંહ. સમય જાતા 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 યુવાન થઈ ગયું સિંહ. એમાં એક વખત ડાલા મથા સિંહે ત્રાડ પાડી તો ઘેટાને બકરા મીડા ફફડવા મીડા ભાગવા કે હમણાં આપણને શિકાર બનાવી દેશે. તો ભેગો ઓલો સિંહ હતો એ ભાગ્યો. એને એમ થયું ખરું આ ઘેટા બકરા ભાગે એ તો હું સમજો, પણ આ મારી જાતનો જે સિંહ છે એ ક્યાં ભાગ્યો? એને ઊભો રાખ્યો કે ઊભો રહે. તો લખે સિંહ આખો એ કે મને મારતા નહીં મારે જીવવું છે. તો કે તને હું નહીં મારું, તું અને હું બે એક જાતના છે. તો એને વિશ્વાસ નહોતો આવતો. તો એ કૂવો હતો ને પાણીનો છલોછલ ભરેલો, એકદમ શાંત ચોખ્ખું જળ, નિર્મળ જળ. એ કે પેલા મને બરોબર જોઈ લે. જોયું સિંહનું આ બધા આ વાળ ને આ મોઢું ને એવું બધું, 6 ફૂટ લાંબો સિંહ. હવે કે તું કૂવામાં મોઢું કાઢીને જો, તાણ મારામાં કઈ ફેર છે? તો કે ના. કે હું ને તું બે એક નાતીના છે. તું આ ઘેટા બકરાના ટોળામાં ભળીને તું પોતાની જાતને ઘેટા બકરા સમજાશ. પછી એને પોતાના અસલીપણાની ખબર પડી ગઈ કે યાર હું સામાન્ય ઘેટું બકરું નથી, પણ હું તો સિંહ છું. એમ જંગલનો રાજા કહેવાય સિંહ. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું કે જંગલનો જે કેસરી સિંહ છે ને એ હું છું, રાજા છે એ હું છું. હવે સિંહ જે રહ્યો એ આને જોઈને ખબર પડી ગઈ કે આ તો મારી જ જાતનો છે. એમ એવી જ રીતે સંસારના અજ્ઞાની જીવો છે ને એ ઘેટા બકરાની જેમ ભયમે જ રાખે છે, ફાફડે જ રાખે 24 કલાક. आते वक्त भी रोता है, जाते वक्त भी रोता है. कम वक्त रोने का वक्त नहीं होता तभी भी रोता है. જન્મે તઈ તો રોવે, મરે તઈ રોવે, પણ જરૂર ન હોય તો રોતો હોય. ગમે એટલું હોય તો રોતો હોય. મારી પાસે કાંઈ નથી, મરી ગયા, ભાંગી ગયા, તૂટી ગયા, કે કોક લઈ લે તો હવે કોઈ તારી પાસે કાંઈ માગી નહીં લે. એટલે સદગુરુ છે ને એ જીવાત્માની ભ્રાંતિ મટાડે છે. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ. વૈદ રહ્યા ને એ નાડી પકડે ત્યાં કહી દે કે આને શું તકલીફ છે, વાત પિત્ત અને કફ જોઈ લે. ભણ્યા ન હોય તોય અટલના ડોક્ટરો આટલી મોટી ડિગ્રીઓ લઈને એ રિપોર્ટ વગર કંઈ તમને કહે નહીં. રિપોર્ટ કરાવીને તમારી ઉપર અખતરા કરે. મટે તો તમારા નસીબ, ન કે એને તો પૈસા મળી જાય. સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું ને એ જ મોટામાં મોટું પથ્ય છે. નહીંતર આ જન્મ મરણનો રોગ મટશે નહીં.
કે આજકાલનો આ જીવ થોડો જન્મ મરણના ચક્કરમાંથી નીકળ્યો છે, જન્મ મરણના ચક્કરમાં જ છે. સદગુરુ વૈદ સુજાણ, કારણ કે એ વૈદ છે ને સુજાણ એટલે સારી રીતે જાણે છે કે આ જીવનો રોગ કેમ મટાડવો. પણ ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તશે તો એને રોગ મટશે એમ. ગુરુની આજ્ઞા છે એ જ મોટામાં મોટું ઔષધ છે. ઔષધ વિચાર ધ્યાન, એવી જાતનું ઔષધ આપે છે કે વિચારતું પોતે પોતાનો કરવો વિચાર, એ વિચાર નિરખ નિજ નામને. ગુરુ શિષ્યને આજ્ઞા કરે છે કે તારે તારો જ વિચાર કરવો, એમાં સ્વાર્થ નથી, પોતાનો વિચાર કરવો. કારણ કે પોતાનું નિજ સ્વરૂપ છે એ જ પોતાનું છે, બધાની અંદર એ રમી રહ્યું છે. એ મોટામાં મોટું ઔષધ છે વિચાર છે ને. પોતે પોતાનો વિચાર કરીને ધ્યાન પ્રાપ્ત થયું. ઔષધ વિચાર ધ્યાન, જેમાં ગોપીઓમાં પાણી ભરવા જાય કુવે તો 12 બેડા પાણીના ભરેલા હોય ઈંધોણી નીચે રાખીને, અને બધી સહેલીઓ વાતું કરતી હોય, એકબીજાને તાલી દેતી હોય, પણ એકેય એનો ઘડો પડે નહીં હેઠો, ભરેલો હોય તોય એનું ધ્યાન અહીંયા હોય. આવો ભાવો વિધ વિધ ના એ કરતી આડી આવડી દ્રષ્ટિ કરતી પડ્યુંતી હેલ નજરથી કોઈ દી ચૂકે નહીં રે. જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે. રસના રસમાં રસમય થાતી રસ સંગાતે જળમય થાતી સંગ પડવું પણ અસંગતા મૂકે નહીં રે. અલેપતા મૂકે નહીં. આ ગમે અલેપ કર્યા હોય તો એ નીકળી જાય. તમે એવું ઘી ખાય તો જીભ ચીકણી ન થાય. હવે ફેરવો બાપુને બાકી બોલવાનું સદગુરુ